જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. કાલના શોર્ટ્સમાં મેં તમને કીધું હતું કે બાજરીનો સ્ટફ્ડ રોટલો કેમ બનાવવો એનો ફૂલ વિડીયો હું આવતીકાલે કહીશ. તો આજે આપણે એ વિડીયો આપીએ. અહીંયા મેં મેથીની ભાજી લઈ લીધી છે, કટ કરી લીધી છે, સાથે કોથમીરના ફ્રેશ પાંદડા લઈ લીધા છે. દાખલા નથી નાખવાના, ફ્રેશ પાંદડા જ નાખશું. બંનેને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. લીલી ડુંગળી નાખી શકાય, મારી પાસે પણ હતી પણ મારે ક્વોન્ટિટી બહુ વધી જતી હતી, એક જ રોટલો બનાવવો હતો એટલે મેં નથી નાખી. નાખશો બહુ સરસ લાગશે. હવે એક પેનમાં મેં ઘી લઈ લીધું છે. ઘી તેલ કાંઈ પણ લઈ શકાય. ઘી ગરમ થઈ જાય એટલે જીરું અને હિંગ નાખી દઈશું. ત્યારબાદ તરત જ લીલું લસણ ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે એ નાખી દઈશું. લીલા લસણથી આ રોટલાનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. આદું, મરચાં અને સૂકું લસણ અને આદુની પેસ્ટ બનાવી લીધી છે. લીલું મરચું ઝીણું ઝીણું સમારીને નાખ્યું છે. તીખાશ પ્રમાણે તમને જોઈતી પ્રમાણે નાખવાનું, કારણ કે આમાં લાલ મરચું નથી નાખતા, એટલે લીલું મરચું તમને જે રીતે ભાવતી હોય એ તીખાશ સહન કરી શકે એટલું નાખવાનું. હવે અહીંયા કોથમીર અને મેથી ધોઈને રાખ્યા હતા એ મેં નાખી દીધું છે. આમાં બહુ મસાલા નથી હોતા પણ બહુ જ ટેસ્ટી લાગે છે આ રોટલો. રોટલા બનાવવા થોડાક ટ્રિકી હોય છે, થોડીક પ્રેક્ટિસ માગે છે, ધીરજનું કામ છે એકદમ. રેગ્યુલર રોટલા બનાવવામાં પણ થોડીક વસ્તુઓનું ધ્યાન રાખીએ ને તો તમારો રોટલો એકદમ સરસ ફૂલેલો બને. હવે મેં અહીંયા હળદર નાખી દીધી છે, ધાણા જીરું નાખ્યું છે, લાલ મરચું આમાં આપણે નહીં નાખીએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. બધાને એકદમ સરસ હલાવી લેવાનું છે. હવે આ તમે જો દબાવશો ને એટલે જોઈએ કે મીઠું નાખ્યું ને પછી આ પાણી દેખાય તમને, એમાંથી પાણી છૂટે. સ્ટફિંગવાળી કોઈ પણ વસ્તુ એકદમ ડ્રાય બનવી જોઈએ. એટલે આપણે આ પાણી બાળી નાખશું. અને પાણી બાળ્યા પછી પણ એક ટીપ આપું છું કે 1 ચમચી ખાલી તમે બેસન એટલે કે ચણાનો લોટ નાખી દેશો ને, તમારું સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ જશે અને જ્યારે રોટલો બનાવશો ને તો સ્ટફિંગ ક્યારેય બહાર નહીં આવે. એ અલગ વસ્તુ છે કે ઘણાને પરોઠામાં પણ સ્ટફિંગ બહાર આવી જતું હોય, પણ આ રોટલામાં તો અચૂક બધાને આવે જ. પણ તમે આગળ જોશો રોટલો બનાવશું ત્યારે કે જરાક પણ સ્ટફિંગ આપણું બહાર નીકળ્યું નથી. થોડી નાની નાની ટિપ્સ હોય એ યાદ રાખો ને તો તમારા રોટલા પણ ખૂબ સરસ બનશે. જો કેટલું સરસ ડ્રાય થઈ ગયું છે આપણું સ્ટફિંગ, આમ ગોળો વાળીએ ને તો વળે એવું છે. ચાલો હવે બાજરાનો લોટ બાંધી લઈએ. બાજરાનો લોટ ગ્લુટન ફ્રી હોય છે. ઘણા લોકો 12 મહિના બાજરો ખાતા હોઈએ છે, પણ અમુક જે મારા જેવા હોય એ ખાલી શિયાળામાં જ ખાતા હોય. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. મારે એક જ રોટલો બનાવવો છે એટલે મેં એ પ્રમાણે લોટ લીધો છે. બાજરો પાણી બહુ ના પીએ એટલે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને એકદમ ઘસી અને લોટ બાંધવાનો છે. એકદમ ચોળીને, ગ્લુટન એમાં નહીં ફોર્મ થાય છતાં પણ એકદમ સરસ રીતે અને આ રીતે મસળવાનો છે. જો તમારો રોટલો મસળાયો ન હોય ને તો એ ઉપસે નહીં, એટલે કે ફૂલે નહીં. નાની નાની વાત યાદ રાખવાની છે ફક્ત, તો તમારો રોટલો કાયમ સરસ જ બનશે. હવે થોડું જ હાથમાં પાણી લેતા જઈ અને મસળતા જવાનું. એકદમ સરસ મસળશો ને જુઓ લોટનો કલર પણ બદલાઈ જશે. તમારો રોટલો ફૂલે નહીં તો તમારે સમજવાનું કે મારો લોટ બરાબર મસળાયો નથી. આ રીતે એકદમ સરસ મસળાશે ને રોટલો ફર્સ્ટ ક્લાસ જ બનશે. મેં કહ્યું એમ રોટલો બનાવવો થોડોક ટ્રિકી હોય છે. હવે સાઈડમાં તાવડી મેં એટલે કે કલાડી જે તમે કહેતા હોય એ ગરમ કરવા મૂકી દીધી છે ગેસ ઉપર. તાવડી એકદમ સરસ તપેલી હોવી જરૂરી છે. જરા કંઈ ઠંડી હશે ને તો રોટલામાં ભમરા પડશે. ભમરો ન પડે ને એની માટેની પણ એક ટીપ હું તમને આગળ બતાવીશ કે રોટલો તમે જ્યારે તાવડીમાં મૂકો એ કઈ રીતે મૂકવાનો ને તો તમારે ક્યારેય રોટલામાં ભમરા નહીં પડે. હવે તમને થાબડીને આવડે કે ટીપીને આવડે, જે રીતે આવડે એ રીતે બસ રોટલો બનાવવાનો છે. ચકલા ઉપર મેં થોડો કોરો લોટ લઈ લીધો છે. આ રીતે સાઈડમાંથી પાતળું કરી લેશું, થોડોક ફેલાવી અને આપણું સ્ટફિંગ છે ને એ એમાં મૂકશું. સ્ટફિંગ એકદમ હંમેશા ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ. એ પછી રોટલામાં હોય કે પરોઠામાં, ગમે તેમાં જો સ્ટફિંગ તમારું ઠંડુ નહીં થયું હોય ને તો એ બહાર આવશે જ.
એના માટે આપણે થોડીક વાર પહેલાં સ્ટફિંગ બનાવી એકદમ સરસ ઠંડુ કરી લેવાનું. બસ જો આ રીતે જેમ આપણે આલુ પરાઠા કરીએ, કોઈ પણ સ્ટફ પરાઠા કરીએ એ રીતે પેક કરી દેવાનું. અને ધીમે ધીમે કોરો લોટ નાખ્યો છે મેં નીચે, બસ ધીમે ધીમે આમ ફેરવી અને આપણો રોટલો વણી લેવાનો. આ રીતે હાથેથી ના ફાવે ને તો તમે વેલણથી પણ વણીને કરી જ શકો. બહુ ઇઝી થઈ જાય. જો આ રીતે જરાક તમને એમ લાગે કે સ્ટફિંગ બહાર આવે છે, પાણીનો હાથ અડાડી અને તમે આ રીતે ફેલાવી દેશો ને એટલે એકદમ સરસ પાછું પેક થઈ જશે. સ્ટફ્ડ રોટલો છે, હાથમાં ધ્યાન રાખી અને ઉપાડશું. પાછળની સાઈડે જોઈ લેશું કે ક્યાંયથી ફાટ્યો નથી ને. જ્યાંથી એમ લાગે ને ત્યાં સહેજ પાણી અડાડી અને ફેરવી દેશો ને આંગળી એટલે થઈ જશે. હવે તાવડીમાં હું કઈ રીતે નાખું છું ને એ ખાસ ધ્યાન રાખજો. આમ ધબ દઈને નહીં નાખવાનું, આમ બે હાથેથી હળવેથી મૂકી દેશો ને તો ક્યારેય તમારા રોટલામાં ભમરા નહીં પડે. ભમરો પડશે ને તો ક્યારેય તમારો રોટલો ફૂલશે નહીં. નાની નાની ટિપ્સ છે પણ યાદ રાખશો ને તો કાયમ સુખી રહેશો. હવે આ રોટલામાં ઉપરથી બધે પાણી લગાડી દઈશું, નહીંતર રોટલો સુકાશે. ઉપરની કિનારી સુકાઈ જશે તો ક્રેક પડશે. થોડી થોડી ટિપ્સ છે, યાદ રાખવી જ. રોટલો ટ્રિકી હોય છે. બસ એક બાજુ થઈ જાય એટલે ચીપિયાથી કે તવીતાથી લઈ અને બીજી બાજુ ફેરવી જોવું ધીમે ધીમે. બસ આ રીતે બંને બાજુથી થઈ જાય એટલે પાછું પહેલી સાઈડ નાખી અને ઉપરથી થોડું પાણી લગાડી દઈશું આ જગ્યાએ, એટલે તમારો રોટલો એકદમ સરસ તાવડીમાં પણ ફૂલી જશે. એ બાજુ નાખ્યા પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની. રોટલાને ફૂલવાની રાહ જોવાની, નહીંતર રોટલો બળી જશે. અને છતાંય જો ન ફૂલે ને તો રોટલી જેમ ફૂલવીએ ને ગેસ ઉપર ડાયરેક્ટ નાખીને એ રીતે ફૂલવાનો. જુઓ આપણો અહીંયા રોટલો ફૂલી ગયો છે બહુ સરસ રીતે. છતાંય જો આ રીતે તમે નાખો ને એટલે આખો દડાની જેમ ફૂલી જશે. બંને બાજુ સરસ શેકી લેવાનું. ગેસની ફ્લેમ રોટલા માટે ફૂલ જોઈએ. થોડીક વાર છેલ્લી બાજુ નાખીએ ને ત્યારે જ ખાલી ધીમી રાખવાની છે. રોટલા થોડાક જાડા હોય ને તો તમારા સરસ બને, પાતળા હોય તો ક્રેક્સ વધારે આવે. હવે સ્ટફિંગવાળા પરોઠા કરીએ ને તો એ પણ જાડા હોય રોટલી કરતાં. એવી જ રીતે રેગ્યુલર રોટલા કરતાં સ્ટફ્ડ રોટલા જે હોય એ થોડા જાડા કરવામાં આવે છે. ચાલો હવે આપણે આખો ખોલીને જોઈ લઈએ. તમને સ્ટફિંગ આખા રોટલામાં એકદમ સરસ રીતે પથરાઈ ગયું છે ને એ હું તમને દેખાડું. જુઓ કેટલું સરસ લાગે છે ને. હજી બીજી સાઈડથી પણ હું તમને દેખાડું કે આખા રોટલામાં એકદમ ફાઇન આપણું સ્ટફિંગ પથરાઈ ગયું છે. તો શિયાળાની ઋતુ છે, સરસ મજાની ફ્રેશ મેથી, કોથમીર અને લીલું લસણ આવે છે, લીલી ડુંગળી આવે છે. રાહ શેની જુઓ છો? સ્ટફિંગવાળા રોટલા આજે જ બનાવો, ટ્રાય કરજો. કમેન્ટ કરીને જરૂર જણાવશો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂર કરશો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. મેં અહીંયા દહીં સાથે પીરસ્યો છે. આની સાથે ખાલી છાશ, દહીં કે તિખારી કે અથાણું એવું કાંઈક હોય ને તો ચાલે. શાકની કે બીજી એક પણ વસ્તુની જરૂર ન પડે. બહુમાં બહુ સાથે ઘી ગોળ લ્યો, વાહ મજા પડી જશે. એકવાર ટ્રાય જરૂર કરશો. ચાલો ત્યારે ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લો. બનાવતા રહો, ખાતા રહો, ખવડાવતા રહો બસ, અને મજા કરતા રહો. ચાલો આવજો ત્યારે.